કેમ છો? જય શ્રી કૃષ્ણ બધાય. તો આપણે યુટ્યુબમાં પહેલા વ્લોગથી શરૂઆત કરીએ. દરરોજ તો મારે શું દેખાડવું, આમ એવું બધું કાંઈ ખાસ હોય નહીં દરરોજ તો હું કાંઈ યુટ્યુબમાં પોસ્ટ કરતી નહીં, પણ હવે મને લાગે છે કે મારે કંઈક કરવું જોઈએ. ભલે કંઈક બોલીશ દરરોજ સાંજે, આખા દિવસમાં કંઈક એવું, મતલબ જે શેર કરવા જેવું હોય તમારી જોડે હોય હું શેર કરીને એવું કંઈક કરશું આપણે. તો આજે પહેલા બ્લોગથી ચાલુ કરીએ. આજે વરસાદ નહોતો રાજકોટમાં, આજે સારું હતું. કાલે બહુ વરસાદ હતો, અને કાલે વરસાદ હતો ને તો મારો ભાઈ શુભમ જોબેથી ઘરે વરસાદમાં પલળીને આવ્યો, ને પછી ઘરે આવીને થોડોક પડ્યો, કામ હતું એટલે. ને પછી રાત સુધી બરોબર હતું, પણ સવારે ઉઠ્યો ને ત્યારે એને બહુ તાવ હતો. પછી એ જ આખો દિવસ એને રજા હતી, તો બસ એને ફીવર હતો બહુ, એટલે ખાવામાં મેં દાળ ભાત કર્યા હતા બપોરે, ને સાંજે કઢી ખીચડી. એટલે આજ ખાવાનું કંઈ એવું બધું હતું નહીં કે હું એનો શૂટ કરીને દેખાડું એમ. દાળ ભાત ને કઢી ખીચડી હતું એમ. અત્યારે એને પાછી નાઇટ ડ્યુટી હતી, એટલે એ પાછો જતો રહ્યો. તો હું એકલી હતી, તો મેં કીધું લાય આવું કંઈક શરૂઆત તો કરીએ આપણે ધીમે ધીમે, પછી જોઈએ. તો બસ આજ કાંઈ એવું હતું નહીં, કારણ કે મજા નહોતી. એક વિડીયો શૂટ કર્યો ઇન્સ્ટામાં, તો મેં ઓલરેડી મૂકી દીધો હે. મેં બે સુરું ગાઈને મૂક્યો હે, કાંઈ દેખાણું નહીં, તો પછી બે સુરું ગાઈ નાખ્યું મેં. બીજું કંઈ નહીં. જો એક વસ્તુ બતાવું, મને યાદ એવું બતાવવા જેવું. જો છે ને, આ મારું ગોદડું છે, ગોદડું ને આ કેટલું હશે ખબર? ઓછામાં ઓછા 7 થી 8 વર્ષનું હોય છે. બધા અલગ અલગ ટાઈપના કાર્ટૂન છે. જો આ છે ને, મેં રડીને મારા મમ્મીને કીધું હતું. ને હવે તો હે ને, આની એટલી હાલત ખરાબ થઈ ગઈ છે ને કે ક્યાંક મારા મમ્મીને છે ને થીંગડા મારવા પડ્યા છે, થીંગડામાં. કારણ કે બહુ ખરાબ કરી નાખ્યું છે ગોદડું. જો અહીંયા તૂટી ગયું, જો છે. પણ તોય મને હે ને આ આપણું માં કહે ને કમ્ફર્ટ, મને આમ બહુ ગમે છે, બહુ. જ્યાં સુધી હાલશે ને ત્યાં સુધી અકાલીશ. હજી હું આ વખતે મારો વિચાર, હું ઘરે જઈશ ને ત્યારે લેતી જઈશ, ને મારા મમ્મી પાસે પાછી સિલાઈ કરાવડાવીશ આમાં. જ્યાં તૂટી ગયું છે ને જરાક તો હાંધી મસ્તીનું કરાવી નાખીશ, ચકાચક. બસ, તો અમારી પૂકી થિંગ છે એક, કહેવાય ને કે મને બહુ આમ વાલી છે આ મને ગોદડું મારું. બ્લેન્કેટમાં મને જેટલી મજા ના આવે ને એટલું મને મારા ગોદડામાં મને આવે. બધાયની હોય જ જનરલી, કંઈક એવી કોકની પીલો એવો હોય, કોકનું એવું બ્લેન્કેટ હોય, કોકની એવી ચુંદડી હોય જે ઓઢીને દરરોજ સૂતા હોય. મને મારું ગોદડું જ બસ, બીજું કાંઈ નથી આજે તો. બાકી કાલે જોશી કંઈક મેળ આવે ને તો કંઈક સારું શૂટ કરીને પછી મૂકીશ. સારું, હાલો, બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.